હવે જમવાની મજા આવશે. હા, બટાટાનું શાક, રોટલા અને શેરો ખાવાની મજા આવી જાહે. યા ભલા દાદા, 2 થાળીઓ બની ગઈ. પણ 2 થાળી હું કામ બનાવી? પણ આપણને ક્યાં ખબર છે એક ભૂત જમવા આવવાનું છે કે 2 ભૂત જમવા આવવાના છે? કદાચ 2 ભૂત જમવા આવ્યા હોય તો ઈ હાસુ. તો એટલે તો મેં 2 થાળીઓ બનાવી. શેરો બનાવવાનું નહોતું કહેવાનું, શાક ને રોટલાનું કહેવાનું હતું. પણ આપણે ક્યાં માણસને જમાડવાના છે, ભૂતને જમાડવાના છે. ભલે ને હારું હારું ખાય. એ હારું. ભલે દાદા, આમ ટીકમ આવે. હે? ક્યાં ટીકમનું રૂપ લઈને ભૂત ની આવતું હોય ને? આ ઈ હાસુ. ભૂત જમવાનું તૈયાર છે, જમી લ્યો. કોને કહી દો હા ભૂત? હે? ટીકમ તું છો? હા, બોલવામાં ધ્યાન રાખજો નકર ઢીબી નાખી. ટીકમ ભાઈ, અમારી ભૂલ થઈ ગઈ. હા તો વાંધો નહીં.